રાજપૂત છાત્રાલય ખાતે 151 વાગરા વિધાનસભા મતવિસ્તારનું કાર્યકર્તા સંમેલન યોજાયું. ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં 151 વાગરા વિધાનસભાનું કાર્યકર્તા સંમેલન રાજપૂત છાત્રાલય ખાતે યોજવામાં આવ્યું હતું. ભરૂચ લોકસભા બેઠક માટે વાગરા વિધાનસભા મત વિસ્તારના રાજપૂત છાત્રાલય ખાતે મળેલા ભાજપના વિશાળ કાર્યકર સંમેલનને જોતા ધારાસભ્ય અરુણસિંહ રણાએ મનસુખ વસાવાને 7મી વાર જંગી લીડથી જીતાડવા વાગરા પણ મક્કમ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ સંમેલનમાં ઉમટી પડેલી મેદની જોઈ ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ 5 લાખ મતોથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેઓએ કોંગ્રેસ આપના ગઠબંધનને ઠગબંધન ગણાવી રહી સહી કોંગ્રેસને આપ ખતમ કરી નાખશે તેમ જણાવી સમૃદ્ધ ભારતનો એકમાત્ર પર્યાય મોદી સરકારને ગણાવી હતી. જો કે ચાલુ સભામાં વીજળીએ વિક્ષેપ પાડતા થોડા સમય માટે અંધારું થઈ જવા પામ્યું હતું. જો કે અંધારાનો લાભ ઉઠાવતા સૌ કાર્યકર્તાઓએ મોબાઈલ લાઇટ બતાવી મનસુખભાઈને સૌએ ટેકો જાહેર કર્યો હતો. રાજપૂત છાત્રાલય ખાતે યોજિત કાર્યકર્તા સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા, મહામંત્રી ફતેહસિંહ ગોહિલ, ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા, દિવેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, અલ્પેશસિંહ રાજ, વાગરા તાલુકા ભાજપ પ્રમુખ જીતેન્દ્રસિંહ સિંધા સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કે તમને મેં જ્યારે જ્યારે બોલાવ્યો છે મારું તમે બહુમાન કરી છે, હું આપને વંદન કરું છું. મિત્રો, સમગ્ર વિધાનસભામાં ગામે ગામથી પદાધિકારીઓ પધારેલા છે. મારા મિત્રો, આ 7મી તારીખે મંગળવારના દિવસે આપણે મતદાન કરવાનું છે. મતદાન એવું કરવાનું કે સવારે 7 વાગે લાઈન થાય અને 11:30 આપણું કામ પૂર્ણ થાય. એ પ્રકારથી તમારે મહેનત કરવી પડશે. મિત્રો, હું તમને વિનંતી કરું છું કે સરકારની યોજના તમારા ઘર સુધી હું પહોંચાડીશ. કારણ મને 3 વખત તમે ભારતીય જનતા પાર્ટીને જીતાડી, એક અરુણસિંહને તમે જીતાડ્યા, ભાજપને જીત થઈ છે. મિત્રો, આ ચૂંટણી કોઈ અરુણસિંહ રાણાને જીતાડવા માટેની કે મનસુખ વસાવાને જીતાડવા માટેની ચૂંટણી નથી. આ ચૂંટણી ભારત દેશને જીતાડવા માટેની આ ચૂંટણી આપવાનો 2 નંબરનું નિશાન છે માંગણ કરવાનું. આ બહેનોને ખાસ 7 તારીખનો બહુ દિવસ બાકી નથી રહ્યા. એટલે કઈને ઊંઘી જાય તો પછી શું થાય બાબુ? થોડા સમયથી નુકસાન થાય ભાઈ. આપણને પેલા રાત્રે જાગવા વાળા ફાવી જાય અને આ છે ને ખોટા લોકો જૂઠા લોકો જ રાત્રે જાગે. એટલે એમાં કોઈ આપણે બ્રહ્મા રહેવાનું નહીં, આપણે પણ જાગવાનું. આપણા ગામમાં કોઈ ઘૂસી જાય, આપણા મતદારોને કોઈ ભરમાવે ના, એના માટે કાળજી રાખવાની છે. આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, રાજ્ય સરકાર કે ભારત સરકાર, ખૂબ વિકાસના કામો થયા છે. અને આપણી સરકારમાં, મોદી સરકારમાં, ભાજપ સરકારમાં જે વિકાસના કામો કર્યા છે એ આપણે લોકોએ ગામે ગામ જઈને અનેક લાભાર્થીને મળીને સમજાવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની યોજનાના આ લાભો તમને મળ્યા.